લખાણ સંબંધિત પ્રશ્નોની આપણે વાતો કરીએ છીએ, જેમાં 12.2 એક કોડો આપેલો છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને નિપજોના સ્ટ્રક્ચર દ્વારા ટૂંકમાં પ્રક્રિયા પૂર્ણ કરવું એવું કરવાનું છે. બેન્ઝીન વત્તા આ જે છે એનું નામ વિચાર. આનું નામ શું છે મિત્રો? તો તમને ખબર હોવી જોઈએ. CH3 CH2 COCl. આનું નામ 3 કાર્બન છે પ્રોપેન, COCl એટલે ઓઇલ ક્લોરાઇડ, પ્રોપેનોઇલ ક્લોરાઇડ, પ્રોપેનોઇલ ક્લોરાઇડ. આ પ્રોપેનોઇલ ક્લોરાઇડની બેન્ઝીન સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અથવા કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન થશે. ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન થાય તો આપણને શું મળશે એની વાત કરો. બેન્ઝીન રિંગ ઉપર આવું થશે CO, CH2 CH3, CH2 CH3 આવું આપણને મળશે, જેનું નામ આપણને યાદ હોવું જોઈએ. 1 2 3 તો શું નામ? 1-ફિનાઇલ અથવા તો ફિનાઇલ પ્રોપિયોફિનોલ. 1-ફિનાઇલ પ્રોપિયોફિનોલ આવું થતું હોય છે. તો આ પ્રકારની એક વાત કરી. 1-ફિનાઇલ પ્રોપિયોફિનોલ. ઓકે. હવે સેકન્ડ નંબરની વાત કરું. આની અંદર શું થવાનું? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આપણે એક લીધેલો અને એમાંથી આવું બનાવેલું ClCl2 દૂર થવાનું. કોણ? ClCl2 દૂર થશે તો આપણને મળવાનું કોણ? બેન્ઝીન રિંગ. બેન્ઝીન રિંગ. ઓકે. હા. પછી CH2 ઓકે. પછી CO અને CH3 આવા. કેટલી વખત મળશે? 2 વખત. કારણ કે ટ્વાઇસ છે બેન્ઝાઇલ ડાયબેન્ઝાઇલ કેડમિયમ અને પેલું ઇથેનોઇલ ક્લોરાઇડ છે, એસિટાઇલ ક્લોરાઇડ છે. તો આવું આપણને મળ્યું, જેનું નામ બેન્ઝાઇલ મિથાઇલ કીટોન. બેન્ઝાઇલ મિથાઇલ કીટોન તરીકે ઓળખીશું. ઓકે. આ પ્રકારનું. ચલો ત્રીજા નંબરની વાત કરું છું. શું થયું? એટલે કાલે ગઈ વખતે આપણે જોયું હતું કે કીટોન બનાવવાની પ્રક્રિયા ખૂબ વિવિધ રીતે તેમાં આપણે યાદ હતી. આની અંદર તમે જો કોણ છે 1 2 3 તો પ્રોપાઇન છે. પ્રોપાઇન આવું લખીએ CH3C3CH. પ્રોપાઇનની પાણી સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા. અહીં મર્ક્યુરી સલ્ફ્યુરિક એસિડ એ ઉદ્દીપક તરીકે છે. તો માર્કોની કવના નિયમ અનુસાર એસિટિલિનિક ત્રિબંધ છે અને એની અંદર શું થવાનું? CH3C ડબલ બોન્ડ CH આઉટ. H2O માંથી OH કરું અહીં જતો રહે. OH અહીં જતો રહે અને H અહીં આવતો રહેવાનું. આવું. ચલો થઈ ગયું. ઓકે. આ H2O આખો આની અંદર ઉમેરાઈ ગયો. આને હાઇડ્રેશન કહેવાય. શું કહેવાય? હાઇડ્રેશન. પાણીનો અણુ ઉમેરાય. OH અહીં આવી ગયો
વધુ વિદ્યુત ઋણીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. હવે પુનઃવિન્યાસની પ્રક્રિયા આપને ખ્યાલ હતો. આવી પ્રક્રિયા ચલાવેલી યાદ છે ભાઈ? પુનઃવિન્યાસની પ્રક્રિયા, રીઅરેન્જમેન્ટ. અહીંથી એ કેચ કરું એ ત્યાં જતો રહેવાનું, અહીં જતો રહેવાનું, અને આ પાઈ બંધ ખરા એ અહીં આવતા રહેશે, આવું થશે. શું થવાનું? CH3C સિંગલ બોન્ડ છે તો ડબલ બોન્ડ O આવી ગયું. આ ડબલ બોન્ડની જગ્યાએ સિંગલ થઈ ગયું. CH2 હતા એની જગ્યાએ CH થઈ ગયું. આવું જેનું નામ એસીટોન. ડાયમિથાઇલ કીટોન. પ્રોપેનોન. આવું આપણને મળતું હોય છે. ઓકે, તો આ પ્રક્રિયા નિપજોના બંધારણ. ચોથાની વાત કરીએ તો મિત્રો આપને ખબર હતું સ્ટીફન પ્રક્રિયા, ડોજનમુંડ, ઇટાળ પ્રક્રિયા બરોબર આવતું હતું ને, એની અંદરની આ પ્રક્રિયાઓની આપણે વાતો કરીએ છીએ. આપને યાદ હોવું જોઈએ. તો આ જે પ્રક્રિયા ખરી એ ઇટાળ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? ઇટાળ પ્રક્રિયા. તો ઇટાળ પ્રક્રિયા યાદ હોય. ક્રોમાઇલ ક્લોરાઇડ આખે આખો આની અંદર જતો રહેવાનો. NO2 એપ્લાય રહેશે તો બેન્ઝીન ઉપર આવે CHOCr HOCl2 twice out. ક્રોમિયમ સંકીર્ણ મળશે. કયું સંકીર્ણ? ક્રોમિયમ સંકીર્ણ. આ ક્રોમિયમ સંકીર્ણ મળે જેનું તમે જળ વિભાજન એસિડિક માધ્યમમાં પાણી સાથે કરશો, બરાબર, પાણી સાથે H2O જળ વિભાજન અને H3O એસિડિક માધ્યમમાં શું થવાનું એ જોઈએ. આ એનો તો કરો પાછો. ઓકે, તો શું મળી ગયું? બેન્ઝીન રિંગ ઉપર para nitrobenzaldehyde. Para nitrobenzaldehyde. આવું બની. ઓકે, આની વાત કરી. તો લખાણ સંબંધિત આપણે આ પ્રશ્ન હતો જેની અંદર નિપજો આપણે 4 પ્રક્રિયાઓ આપેલી. એ 4 પહેલી પ્રક્રિયા હિડલક્રાફ્ટ એસાઇલેશનની, બીજી પ્રક્રિયા કીટોન બનાવવાની કેડમિયમ સંકીર્ણ સાથે, ત્રીજી પ્રક્રિયા યોક્સન પ્રક્રિયા, અને પછી પુનઃવિન્યાસ કરી તો કીટોન બનાવ, ચોથી પ્રક્રિયા ઇટાળ પ્રક્રિયા, ટોલ્યુન તો પેરાનાઇટ્રોટોલ્યુન હતું, એમાંથી CH3 નું CH માં કન્વર્ઝન થયું. આ રીતની પ્રક્રિયાઓની વાત કરી. મિત્રો એક નવી ધૂમખોદ આપણે જોવા જઈએ છીએ, જેથી આગળના ચેપ્ટરોની અંદર આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો જોયા, ઇથરના ભૌતિક ગુણધર્મો જોયા, એ રીતે આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો જોવા માટે આપણે જઈ રહ્યા છીએ. ભૌતિક ગુણધર્મ એટલે ભૌતિક સ્થિતિ અને ઉત્કલન બિંદુના લગતી એ વાતો આવે. કોનું ઉત્કલન બિંદુ વધુ, કોનું ઓછું, એ વાતો આપણે કરવાની છે. ઓરડાના તાપમાને ફોર્માલ્ડિહાઇડ, HCHO એટલે ફોર્માલ્ડિહાઇડ. આ ફોર્માલ્ડિહાઇડ એટલે મિથેનોલ એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? અને ફોર્માલ્ડિહાઇડનું જલીય દ્રાવણ કહો એટલે એને ફોર્મેલિન કહેવાય. એ ફોર્મેલિન મૃત પ્રાણીજીવોને સાચવવા માટે વપરાતું હોય. આવું પણ એક આપણે આગળ જોયું હશે. ઇથેનોલ
મિથેનોલ કરતા ઇથેનોલનો અણુભાર વધુ છે, બંને આલ્ડીહાઇડ છે. તો જેમ અણુભાર વધી, જેમ અણુ મોટો થાય એમ ભૌતિક સ્થિતિ વાયુમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી ઘનમાં થતી. મિત્રો ઇથેનોલ એટલે એસિટાલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ ઇથેનોલ, ઇથેનોલ્ડીહાઇડ બાષ્પશીલ પ્રવાહી છે. કેવું છે મિત્રો? બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે છે. બાકીના આલ્ડીહાઇડ કે કીટોન પ્રવાહી કે ઘન સ્વરૂપે હોય છે. બાકીના કેવા સ્વરૂપે? બાષ્પશીલ એટલે વોલેટાઇલ, પરફ્યુમ જેવું છે. કોણ? એસિટાલ્ડીહાઇડ કે ઇથેનોલ. ફોર્માલ્ડીહાઇડ વાયુ સ્વરૂપે, એસિટાલ્ડીહાઇડ બાષ્પશીલ પ્રવાહી સ્વરૂપે, બાકીના આલ્ડીહાઇડ એટલે કીટોન એ પ્રવાહી કે ઘન સ્વરૂપે. બીજી એક વાત, આ કારણો સ્વરૂપે પણ પૂછાય અને એબીસીડી ની અંદર પૂછાય કે આ ચારમાંથી ભૌતિક સ્થિતિ તમે વાયુ સ્વરૂપે કોણ હોય? તો ફોર્માલ્ડીહાઇડ. બાષ્પશીલ પ્રવાહી કોણ હોય? તો પછી ઇથેનોલ કે એસિટાલ્ડીહાઇડ હોય. એ યાદ રાખવું જોઈએ. સમાન અણુભાર ધરાવતા આલ્કેન ઇથર કરતો આલ્ડીહાઇડ અને કીટોનના ઉદ્ગમ બિંદુ ઊંચા છે. મિત્રો આપણી સમક્ષ અહીં તમે જુઓ તો 5 સંયોજનો છે. કયું સંયોજન? એક નોર્મલ બ્યુટેન જે હાઇડ્રોકાર્બન કહેવાય, જેનો અણુભાર 58 છે. એક મિથોક્સી ઇથેન એટલે ઇથર છે, જેનો અણુભાર 60 જેટલો છે. પ્રોપેનાલ એ આલ્ડીહાઇડ છે, પ્રોપેનાલ્ડીહાઇડ, એનો અણુભાર 58 જેટલો છે. એસિટોન એટલે કીટોન છે, એનો અણુભાર 58 છે. પ્રોપેનોલ છે, પ્રોપેનોલ અને નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહી શકાય, પ્રાથમિક પ્રોપાઇલ આલ્કોહોલ પણ કહી શકાય. એ આલ્કોહોલ જેનો અણુભાર 60 જેટલો છે. બધાના લગભગ અણુભાર એ સમાન અણુભાર છે. આ સમાન અણુભાર એપ્રોક્સિમેટલી લગભગ સરખા છે. તો ઉત્કલન બિંદુ સરખા હોવા જોઈએ, પણ ઉત્કલન બિંદુ સરખા નથી. તમે જો નોર્મલ બ્યુટેનનું ઉત્કલન બિંદુ માત્ર 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે, બરોબર? ઓકે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ એ ઉકળવા માંડે છે. બ્યુટેનની વાત કરો, ગેસનો બાટલો હોય, એલપીજી, એમાં લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ હોય, એમાં બ્યુટેન વાયુ હોય અને મર્કેપ્ટન ઉમેરવામાં આવે, એ લીકેજ થાય એટલા માટે આપણને ખબર પડે. ઇથર જેનો અણુભાર, જેનો ઉત્કલન બિંદુ 281, ઉત્કલન બિંદુ યાદ રાખવાના નથી મિત્રો. અહીં પ્રોપેનાલ 322 છે, એસિટોન 329 છે, પ્રોપેનોલ 370 છે. આલ્કેન કરતો ઇથર, ઇથર કરતો આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ કરતો કીટોન, કીટોન કરતો આલ્કોહોલ. જેમ આમ જઈએ એમ ઉત્કલન બિંદુ વધતું હોય છે. મિત્રો કેમ? એનું કારણ શું? એ પણ આપણે જોઈએ. આલ્કેન અને ઇથરની અંદર ભાઈ આલ્કેન એટલે નોર્મલ બ્યુટેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, આ બધાની અંદર જે આકર્ષણ બળો દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય આવા કોઈ આકર્ષણ બળો હોતા નથી. એટલે એનું ઉત્કલન બિંદુ બિલકુલ ઓછું હોય છે. ઇથરની અંદર CO બંધ હોય તો નિર્બળ આંતરાણવી આકર્ષણ. કેવું? નિર્બળ. એટલે બ્યુટેન કરતા એનું ઉત્કલન બિંદુ થોડુંક વધુ. પરંતુ આલ્ડીહાઇડ અને કીટોન ખરા, એ આલ્ડીહાઇડ અને કીટોનની અંદર CO કાર્બોનિલ સમૂહ છે. CO કાર્બોનિલ સમૂહ એક અણુના આબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બીજા અણુના ધનવાળી એ કાર્બન વડે આકર્ષાય છે. દ્વિધ્રુવીય, દ્વિધ્રુવીય આંતરાણવી આકર્ષણ બળો આવા હોય અને આ આકર્ષણ બળોને પરિણામે એમાં આકર્ષણ હતી તો એને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે ઉષ્મા તમારે વધારે આપવી પડે. માટે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ ઊંચા છે. મિત્રો આમાં H બંધ નથી તો કોઈ કહેશે કે ભાઈ પ્રોપેનોલનું
આલ્કોહોલનું ઉત્ક્રમ બિંદુ કેમ વધુ છે? તો બે વસ્તુ છે, તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા. તો આલ્કોહોલમાં OH બંધ હોય. કોણ હોય? OH. આલ્કોહોલ ROH. બરોબર. બીજો ROH. બીજો ROH. આ પ્રકારની વસ્તુ છે. આ પ્રકારની વસ્તુ છે. માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા, માઇનસ ડેલ્ટા, પ્લસ ડેલ્ટા. તમે જો OH બંધ ધ્રુવીય કેવો છે? ધ્રુવીય છે. ઉપરાંત સાથે સાથે H બંધ બને છે. કયો બંધ બને છે? H. ધ્રુવીય છે અને જોડે H બંધ બને છે. આ ધ્રુવીય ખરો પણ H બંધ બનતો નથી. આ બધું ચાલે છે. ઈથરમાં થોડો ધ્રુવીય છે પણ અતિ નિર્બળ બંધ છે. અતિ નિર્બળ. અને આમાં આકર્ષણ આવતું હોતું નથી. અને માટે જેમ જેમ આપણે નીચે જઈશું ધ્રુવીયતા વધતી જાય છે, જોડે જોડે H બંધ પણ રચાતો જાય છે. આથી આ બધામાં 5 સંયોજનોમાં આલ્કેન, ઈથર, આલ્ડીહાઇડ, કીટોન અને આલ્કોહોલમાં સૌથી વધુ ઉત્ક્રમ બિંદુ હોય તો એ આલ્કોહોલનું ઉત્ક્રમ બિંદુ છે. ધ્રુવીયતા છે, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન, આકર્ષણ વધુ છે. આથી એને વાયુ સ્વરૂપ ફેરવા માટે વધુ ઉષ્મા આપવી પડે. માટે ઉત્ક્રમ બિંદુ વધુ. તો સમાન અણુભાગ હોવા છતાં આલ્કોહોલનું ઉત્ક્રમ બિંદુ ઓછું, કારણ આકર્ષણ વધુ છે. માટે આલ્ડીહાઇડ અને કીટોનની દ્રાવ્યતા વિશેની આપણે એક વાત કરી. આલ્ડીહાઇડ અને કીટોન પાણી સાથે આંતરાળીય H બંધ બનાવે છે. આથી ઓછા અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ, ઓછા અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ એટલે ફોર્માલ્ડીહાઇડ, મિથેનાલ, ઇથેનાલ એટલે એસિટાલ્ડીહાઇડ CH3CHO, પ્રોપેનોન એટલે કીટોન, એસિટોન ડાયમિથાઇલ કીટોન CH3COCH3. આ ઓછા અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન પાણીમાં સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. ગમે તે ઓછું પાણી હોય, વધુ પાણી હોય, દરેક પ્રમાણમાં પાણીના દરેક પ્રમાણમાં એ સોલ્યુબલ થઈ જાય, મિક્સ થઈ જાય છે. એનું કારણ આલ્ડીહાઇડ અને કીટોન પાણી સાથે H બંધ બનાવે છે. પરંતુ જેમ અણુભાર વધતો જાય, એસિટોન પછી બ્યુટેનોન, પેન્ટેનોન, બેન્ઝોફિનોન, એસિટોફિનોન, એમ અણુભાર વધતો જાય, આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય, આલ્કાઇલ શૃંખલા જેટલી મોટી થતી જાય, એમ દ્રાવ્યતા વોટર સોલ્યુબિલિટી ઘટતી જાય. કારણ અવકાશીય અવરોધક અસર. એ કાર્બોનિલ સમૂહ પાણી સાથે પછી જલ્દી દ્રાવ્ય થતો નથી. અને માટે એવા વધુ અણુભાર ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન ને જો સોલ્યુબલ કરવું હોય તો ઓર્ગેનિક દ્રાવકો લેવા પડે, ઓર્ગેનિક સોલ્વન્ટ લેવા પડે. કોણ બેટા? તો બેન્ઝીન, ઈથર, મિથેનોલ, ક્લોરોફોર્મ જેવા ઓર્ગેનિક સોલ્વન્ટ લઈશું તેમાં સરળતાથી એ દ્રાવ્ય થશે. બધા જ આલ્ડીહાઇડ અને કીટોન બેન્ઝીનની અંદર, ઈથરની અંદર, ક્લોરોફોર્મમાં CH3 અને મિથેનોલમાં એ દ્રાવ્ય થઈ જશે. ઓકે, આની વાત કરીએ. મિત્રો કોયડો એક આપેલો છે 12.2. આવા 4 સંયોજનો છે. એમનો ઉત્કલ બિંદુનો ચડતો ક્રમ આપણે જણાવવાનો છે. મિત્રો આ છે 4 કાર્બન વાળો આલ્ડીહાઇડ બ્યુટેનાલ છે.
4 કાર્બન વાળો એક આલ્કોહોલ છે બ્યુટેન 1 और નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ છે ડાઇથાઇલ ઇથર એક આપેલું છે સમિત ઇથર આપેલું છે સમિત ડાઇથાઇલ ઇથર અને એક છે નોર્મલ પેન્ટેન છે આ જ કાર્બન મિત્રો નોર્મલ પેન્ટેનની અંદર કોઈ H બંધ બનતો નથી કોઈ ધ્રુવીય નથી દ્વિધ્રુવ દ્વિધ્રુવ કોઈ એવું આકર્ષણ નથી માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ છે એટલે એનું ઉત્કલન બિંદુ આ ચારેય સંયોજનોમાં સૌથી લોએસ્ટ ઉત્કલન બિંદુ છે બોઇલિંગ પોઈન્ટ છે ત્યાર પછી તમે ઇથરની અંદર જુઓ તો થોડો ઓછો ધ્રુવીય છે CO બંધ OC બંધ એટલે થોડો ધ્રુવીય ખરો પણ એમાં H બંધ બનતો નથી બાકી ઇથરની સાપેક્ષમાં આલ્ડીહાઇડની અંદર CHO જે સમૂહ ખરો કયો સમૂહ CHO સમૂહ એ CHO સમૂહ કાર્બોનિલ સમૂહ છે અને કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે માટે ભાઈ ઇથરનું ઉત્કલન બિંદુ થોડું ઓછું કોની કમ્પેરેટિવમાં આલ્ડીહાઇડની કમ્પેરેટિવ અને સૌથી વધુ ઉત્કલન બિંદુ હોય તો આ બંનેની અંદર કોણ બળ્યો એની વાત ચાલે છે ધ્રુવીય છે અહીં કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા અહીં OH બંધ ધ્રુવીય છે બંધ ધ્રુવીય છે OH બંધ ધ્રુવીય છે આ પ્રકારની વસ્તુ આય ધ્રુવીય પરંતુ તમે જો તો H બંધ આમાં બનતો નથી આલ્ડીહાઇડમાં જ્યારે આની અંદર H બંધ બને છે તો ધ્રુવીય છે H બંધ પણ છે આથી નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે તો સૌથી ઓછું નોર્મલ પેન્ટેન પછી ઇથરનું પછી આલ્ડીહાઇડનું અને પછી સૌથી વધુ ઉત્કલન બિંદુ હોય તો નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ બ્યુટેન 1 તો આ રીતે સિક્વન્સ ચડતો ક્રમ એ આપણે આ 4 સંયોજનોનો કર્યો ઓકે મિત્રો લખાણ સંબંધિત પ્રશ્નોમાં એક છેક આપેલો છે 12.3 નીચે દર્શાવેલા સંયોજનો ને તેમના ઉત્કલન બિંદુઓના ચડતા ક્રમમાં કયા ક્રમમાં ચડતા ક્રમ 4 સંયોજનો આપેલા છે એક Cl3CHO ભૂલ થઈ Cl3CHO એટલે ઇથેનોલ આપેલો છે કોણ ઇથેનોલ બે કાર્બન છે આલ્ડીહાઇડ છે એક Cl3CH2OH એટલે આલ્કોહોલ આપેલો છે જેનું નામ ઇથેનોલ છે એક ઇથર આપેલો છે ડાયમિથાઇલ ઇથર આપેલો છે સમિત ઇથર આપેલો છે અને પ્રોપેન આપેલો છે Cl3CH2CH3 પ્રોપેન આલ્કેન આપેલો છે આ ચારના ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ આપણે જાણવાનો ઉત્કલન બિંદુનો ચડતો ક્રમ ચડતો જેની અંદર સૌથી ઓછું ઉત્કલન બિંદુ તમે મિત્રો જાણતા છો આલ્કેન અધ્રુવીય હોય જેમાં H બંધ ના હોય જેમાં નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ એનું ઉત્કલન બિંદુ સૌથી લોએસ્ટ તો સૌથી પહેલા નંબરમાં પ્રોપેન જેનું ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે ત્યાર પછી સેકન્ડ નંબરમાં તમે આ ત્રણમાંથી કોણ આવશે તો ઇથર નિર્બળ આકર્ષણ બળ દ્વિધ્રુવીય વચ્ચે એટલું બધું આકર્ષણ હોતું નથી
એટલે ઇથર આવી ગયું. એમાં H1 હોતો નથી, CH3OCH3, તો ઇથરની અંદર આવું થયું. ત્રીજા નંબરની અંદર આપ જાણશો આલ્ડીહાઇડ CH3CHO, જેમાં કાર્બોનિલ સમૂહ ધ્રુવીય છે. કયો? કાર્બોનિલ સમૂહ. એટલે નિર્બળ કરતો પ્રબળ ધ્રુવીય આકર્ષણ બળ, એટલે જેનું ઉત્કલન બિંદુ એ પાછું વધુ થાય. આ છે ઇથર ડાઇથાઇલ ઇથર હતો, ડાઇથાઇલ ઇથર હતો. આ જે ખરું એ ઇથેનાલ છે, ઓન ઇથેનાલ. તો કાર્બોનિલ સમૂહ ધ્રુવીય માટેની વાત કરી. અને સૌથી વધારે ઉત્કલ બિંદુ હોય તો આલ્કોહોલનું ઉત્કલ બિંદુ સૌથી વધુ છે. કોણ? આલ્કોહોલનું ઉત્કલ બિંદુ સૌથી વધુ. તો OH બંધ ધ્રુવીય છે. આ OH બંધ ધ્રુવીય ખરું. જોડે જોડે એમાં H બંધ રચાય છે. કયો બંધ રચાય? H. અને આથી ઇથેનોલનું ઉત્કલ બિંદુ સૌથી વધુ છે, ROH. બીજા આલ્કોહોલ સાથે H બંધ બનાવતો હોય, બીજા આલ્કોહોલ સાથે H બંધ બનાવતો હોય, આ પ્રકારની પરિસ્થિતિ H બંધ થતો હોય તો સૌથી વધુ ઉત્કલ બિંદુ આલ્કોહોલ, પછી આલ્ડીહાઇડનું ઓછું, પછી ઇથરનું ઓછું. સૌથી લોએસ્ટ ઉત્કલ બિંદુ પ્રોપેનનું છે, સૌથી વધુ આલ્કોહોલનું છે, ધ્રુવીય છે, ઉપરાંત H બંધ બનતો હોવાથી. તો આ રીતે આ સિક્વન્સ તમારે યાદ રાખવાનો. પરીક્ષામાં આ OMRની અંદર આમાંથી કંઈક ના કંઈક આવું આવી શકે. ઓકે, હા. મિત્રો, એક નવો પ્રશ્ન આપણે જોઈએ છીએ 366 પેજ ઉપર. આલ્ડીહાઇડ અને કીટોનમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો. મિત્રો, આલ્ડીહાઇડ અને કીટોનની અંદર કાર્બોનિલ સમૂહ છે. કયો સમૂહ? કાર્બન. આલ્ડીહાઇડ કે પછી કીટોન. કોણ? કીટોન. આ બંનેની અંદર કાર્બોનિલ સમૂહ છે. આ કાર્બોનિલ સમૂહ એક સરખો સમૂહ છે. આથી બંનેની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ એક સમાન પ્રકારની થાય. અહીં યોગક્ષીલ પ્રક્રિયા થાય. મિત્રો, કઈ પ્રક્રિયા થવાની? યોગક્ષીલ. યોગક્ષીલમાં કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી યોગક્ષીલ પ્રક્રિયા થાય. મિત્રો, કાર્બોનિલ સમૂહ ખરો CO સમૂહ. કાર્બન ઉપર આંશિક ધન ભાગ, જેની વિદ્યુત ઋણતા ઓછી છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે નેગેટિવ. CO સમૂહ કાર્બોનિલ સમૂહ કાર્બન ઓક્સિજનથી દ્વિબંધથી જોડાયેલો છે, માટે sp2 સંકરણ છે. sp2 સંકરણ હોય એટલે સમતલીય સમત્રિકોણ જેવો આકાર થતો હોય. બંધ કોણ 120 ડિગ્રીનો થશે. કેટલાનો? 120 ડિગ્રી. સમતલીય સમત્રિકોણ. ઓકે. અહીં A અને B જુદા જુદા કે સરખા પ્રકારના પરમાણુ કે સમૂહો આલ્ડીહાઇડ અને કીટોનમાં જોડાયેલા છે. એના સાથે ન્યુક્લિયોફિલિક આયન આવે છે. ન્યુક્લિયોફિલિક આયન Nu- કહીશું, જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીશું. એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કાર્બોનિલ સમૂહના ધનભારી કાર્બન જોડે આવશે. એના વડે આકર્ષાશે. કારણ કાર્બન પોતે ધનભારિત છે અને દાખલ થતો ન્યુક્લિયોફિલિક આયન ઋણભારિત છે.
એટલે ધનને ઋણ પ્રત્યે આકર્ષણ હોય આ પ્રકારનો પાઈ બન તૂટી જવાનો આ તબક્કો મિત્રો ધીમો તબક્કો છે. મિત્રો એક તબક્કો ધીમો હોય, એક તબક્કો ઝડપી હોય. ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય. આવું રાસાયણિક ગતિકીમાં આપણે કહ્યું છે. ન્યુક્લિયોફિલિક આયન આવી ગયું. ઓકે, રિવર્સિબલ. આ પ્રક્રિયા મિત્રો પ્રતિવર્તી પ્રક્રિયા છે. ઓકે, હવે ત્યાં આ Nu- આવી ગયું. તો આ જે બન્યું શરૂઆતમાં સંકરણ sp2 હતું. ન્યુક્લિયોફિલિક આયન આવી ગયો, I બંધ તૂટી ગયો, આથી તો સંકરણ sp3 થઈ ગયું. અહીં સિગ્મા બંધ કેટલા છે મિત્રો? 4 સિગ્મા બંધ છે. 1 2 3 અને 4. O માઈનસ થઈ ગયો, O માઈનસ. ન્યુક્લિયોફિલિક આયન આવી ગયો. કાર્બન પ્લસ Nu માઈનસ પ્લસ માઈનસ જતો. sp3 સંકરણ થયું તો સમચતુષ્ફલકીય આકાર. કેવો થયો મિત્રો? સમચતુષ્ફલકીય આકાર. 109 ડિગ્રી 28 કલાનો બંધ કોણ થયો. આ સંયોજન થોડાક સમય માટે બન્યું મધ્યવર્તી સંયોજન છે. કેવું છે મિત્રો? મધ્યવર્તી સંયોજન. એના સાથે હવે પ્રોટોનનો ઉમેરો થશે. પ્રોટોન એટલે H+ નો ઉમેરો થવાનો. મિત્રો આ તબક્કો ઝડપી તબક્કો છે અને પ્રતિવર્તી તબક્કો છે. એના માટેની વાત કરીએ તો H+ અહીંયા આવવાનો ન્યુક્લિયોફિલિક આયન સાથે ના, H+ પ્લસને માઈનસ પ્રત્યે આકર્ષણ છે. આથી ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાશે, OH થઈ જવાનું. આ જે પ્રક્રિયા મળી, આ જે નિપજ મળી એને યોગશીલ નિપજ કહેશું. એને વિદ્યુતીય તટસ્થ નિપજ છે. કેમ વિદ્યુતીય તટસ્થ? અહીં માઈનસ હતું. કેવું હતું? માઈનસ. એના જોડે પ્લસ આવે, પ્લસ માઈનસ જતું રહ્યું અને માટે આ વિદ્યુતીય તટસ્થ નિપજ. અહીં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થઈ. કાર્બોનિલ સમૂહ CO હતો, પાઈ બંધ તૂટી ગયો અને ન્યુક્લિયોફિલિક આયન આવ્યો. ન્યુક્લિયોફિલિક આયનનું જોડાણ થયું, ઉમેરાયું. આથી આને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહીશું. શરૂઆતમાં sp2 સંકરણ હતું, સમતલીય સમત્રિકોણ આકાર હતો. એમાંથી આ ન્યુક્લિયોફિલિક આયનનું જોડાણ થવાથી સમચતુષ્ફલકીય થયું, sp3 સંકરણ થયું. એના સાથે પ્રોટોનનો ઉમેરો થયો તો વિદ્યુતીય તટસ્થ નિપજ, યોગશીલ નિપજ આપણને આવી મળી. તો આ રીતે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફિલિક આયન ઉમેરાય. આથી આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા કહેવાય. આવી પ્રોસેસ થઈ. ઓકે મિત્રો, આની વાત કરીએ.